નીત ઉઠીને નમો પહેલા ચામુંડમાં. અલે આ તારી ખેતરમાં આવ્યો ઉભો રાખવા અને રોજ ભૂંડ આવું હોય કન અને માર તો યાર કપા ને ઘાર વાયો હો ચોરા વાયા હો તે રોજ સારું ખાઈ જાય ડોશી. તે આ તો ડોશી એમ કહેતી હતી અમાર કે ભાઈ ખેતરમાં જજો અને ભૂંડ ભૂંડ કાઢતા આવજો. તે હું તો ભૂંડ કાઢવા ખેતરમાં આવ્યો પણ હારી મને તો જબર બીક લાગે હલે અને એકલો જ છું પાછો અને ખેતરમાં આવી હલવાય તો જેવું પણ હવે ભૂંડ તો કાઢવા જ પડશે મારે એટલે હવે જવા તો દે કેવું થાય છે. એટલે આવીને તો પસ્તાવો તો બહુ થાય પણ સારું બીક બહુ લાગે અને ડોશીએ કીધું હતું કે ભૂંડ કાઢ્યા વગર પાછા આવતા નહીં. પણ મારા શેઠ ખેમજીનું ને ભેમજીનું ખેતર અને કદાચ છે ને એરા બે જણા રોજ આવું એ હું પણ લાય ટોયકો પાડી જવું બે જણા આવ્યા હોય તો મને સારું જોડ્યું હોય તો હંગાત બીક ના લાગે. અને મારા દાદા એવું કહેતા હતા કે આપણે જોંબો રહ્યો ને એ જોંબા ઉપર એક જણ મરી ગયો છે કે ભૂત બન્યો ને સારું મને તો ભૂતની બહુ બીક લાગે હારી. લાય ટોયકો તો પાડવા દે ભેમજીને આયા કે નહીં આયા ખેમજીને બે. અલે ભેમજી એ ખેમજી ભેમજી એ ખેમજી પૂછે અલે તો જે અલે આવો કે મને તો બહુ બીક લાગે અલે મેલજી આ બાજુ આવો આયો એનો ખૂણા પર આ બત્તી દેખાય બત્તી આડા હતા એમને આવો આવો. અલ્યા તારી ખેતરમાં ભેમજી જ છે લાય ભેમજી જોડી જવા દે ભેમજી ભેગા આવશે ને તો મને સારી બીક લાગશે નહીં. અલ્યા ભેમજી અલ્યા આગા તો આવો મને તો સારી જબરી બીક લાગે. અલ્યા તારી ભેમજી તમે આ ને હવે મને થોડું સારું લાગ્યું થોડી બીક ઓછી થઈ યાર. તારનો એકલો મને તો ડોશીએ ઘેરથી મોકલ્યો તો ભૂંડ કાઢવા માટે યાર કપાવામાં ગારમાં ભૂંડ રોજ આવું રોજ ગાર ખાઈ જાય યાર. ત્યાં તો ડોશી એમ કહેતો હતો કે આજ તો કે ડોહા જો તમે ખેતરમાં ભૂંડ કાઢ્યા વગર પાછા આવતા નહીં અને સારું હું આવીને સારું જબર પસ્તાવો થયો યાર. મને તો બહુ બીક લાગતી હતી પણ હું તો કહું ખેતરમાં જવા દે યાર ભેમજી ખેમજી કહું ખેતરમાં જશી એટલે હું તો આટલો દોડી ના હતા ચલ જ્યાં ખેમજી તમારે ને અરે નહીં યાર તારી અમે વચ્ચે નીકળી જાય ઘેરથી બોલો કે હું જવું કે ભૂંડ કાઢવા જવું બોલો અમુક ખેમજી છે જ્યાં તો હતા હા મને ખબર પડી ખેમજી છે એટલે બોલો તો લેવાનું બોલાવ્યું બોલ ઉપર એ બોલા પાન એવું જ લાગે બોલો તે મોય ના મોળા ખેમજી કરે છે બોલા પાન તો લેડો તન ભૂંડ કાઢવા જઈએ અને કમ ખેમજી હોય ને તે ખેમજી હંગાત લેતા આવીએ ચમકા આપણે ત્રણ જણા ભેગા હોય ને તો હારી બીક ઓછી લાગે. ના ના લેડો તન જઈએ બોર લેડો આ જોજે ખેમજી જોજે આ જો ના ખેમજી આ બધા ચો નાટક કરે જોજે તમાર તો ઓહો ખેમજી તો ભાઈ ઓછો મારી કાઢ છે ઓકે ઓ તારી મેલજી કા કપાત દે આયો ને અલે આ માર કપા તો આખા પંથકમાં એક નંબર કપા ઉપર હારું ભૂંડ ખાઈ જાય છે ઓય એટલા માટે ડોશી કાઈ થાય છે ભૂંડ કાઢવા માટે મોકલ્યા મને. ડોશી લોહી પીવાય જાય નહીં અરે ડોશી તો યાર શું કરીએ કયો તાર બીજી લાંબી ડોશી એમાં હવે બીજી ડોશી તો હાલ લવાય ને યાર. અલે આ તારી ભેમજી બત્તી તો માર જ છે સારું નક્કી કોક આવે મોણો ના મોણો ખેમજી જ લાગે. અલે ખેમજી બોલો કેવું છે મેલજી હું યાર કેટલું હો ગયા તમને તો બહુ હો ગયા અમે તો બૂમો ખાસી વાપરી હતી મેં તો તમારી તો તમે આ ને અમારા ભાઈ છે અમારા ભાઈ છે આ તો અમારા ભાઈ ના કહેવાય હું તો અમે વધનો આવ્યો હોય કે ઈવન અમે હોગવા જ ગયા તા મોકો ખેમજી ને ભેમજી બે ખેતરમાં હોય ને તો મને માર ડોશીએ કપા મારું બુનનો રોયો પેલો બોલ્યો રે ને ચા બનાવીને બેહાડ્યો 2 કલાક બગાડ્યા એના મારા અમે વધનો આવ્યો હું મુઈ કે બોલ ખાવાનું ક્યાં તો શું ખાય તમને અમે ચાર ના હોગે મોકો ભેમજી અંગાત હું એકલો મને હારી જબર બીક લાગતી હતી. ભલે તમને બીક લાગતી મારે શાકભાજી વાવી હતી પાછી
આ બધા વેણી જાય એટલે આઈને બેહી રહેવું પડે સારું હંતાઈ. હા એ તમારે જોવું તો પર જ યાર. અને તમારો ડોહો તો પેલું કઈ ગયા પેલા જોંબા ઉપર ભૂત છે, તમે એકલા કેમ ને હાડ્યા હો? અરે એ વાતની તો મને બીક લાગતી હતી. તેમાં તો હું આ વિચાર કરવા આવ્યો કે હું બેમજીમ ખેમજી બીવાન લઈ જાઉં તો મને હારી બીક ઓછી નકર બહુ વાતો કરતા. તમારો ડોહો જે આપણે હતા ને કેતા રહેતા હતા હો. એનું નામ બળ્યું હતું ખેગારજી કેવું કોક નામ ખેગારજી. હતું. હા એટલે એરા બહુ એવું કહેતા કે વચ્ચે વચ્ચે જોંબો હતો ખેતરના આપણે હા. 32 વીઘોના વીઘોમાં. સાચી વાત. તે એના ઉપર એક મરી ગયો તો ભાઈ કોક હતો બારનો મેં સાંભળેલું. હા એ. તે જોંબા ઉપર મરી ગયો તો ટુંબો કઈ. હા તે એરો થયો વખત રાતમાં બહુ બધાને બીવરાવે. અરે મારી તો હું આમ હાથમાં આવી જાય છે. એવું? મને તો જબર બીક લાગે આમ. કે હવે તો અમે બે ભાઈ તો વાત નહીં છીએ આવતો. ગમે ત્યાં ફરીએ. પણ મને બીક લાગે કે જંગલમાં ફરેલી આ કાટી. શું મેલજી વારું બારું કરીને આવ્યા ભાઈ એમને ડોસી તગડી મેલે. અરે ડોસી તો રાર ચીચિયા લેવડાવો ખાવાય આપતી નહીં કપામ ને કપામ. કેમજી? જો તમે કહેતા કેમજી? જોંબા તો આવી ગયા આપણે લ્યો. અલે આ તારી હારું આ તો મને તો બહુ બીક લાગે કોની જ જમવાની. વાતો કરતા તમારો ડોહો. અરે ખેગારજી. મને તો જબર બીક લાગે જમવાની તો. બોલ મારો જતે. એવું અરે કહેતા દારૂ, કે જો. જમવા જ કે ભૂતિયા કેમજી, હે કે. કેમજી? એ કેમજી, આ જો ને દારૂ, આ દારૂ. એ ભાઈ આટલો લબડ્યો તો. બરોબર? એટલે બસ અમારે- આપણું હતું મેં એમ કહ્યું ને અમારી બાજુમાં લેબુડી હતી પેલા. ઓહો. હા. અને તમારી જમીન તો અમારા શેઢા ઉપર જ છે. આખી તો નહીં જ ભાઈ જોડી જ છે અડી નહીં. પણ આપણે આઈ તો જ્યાં ઈ હારું પણ હવે ભૂત તો નહીં હોય કે હારું. ના હું અમે નહીં બેવા ગંગાત. અલ્યા પણ મને તો બહુ બીક લાગે. એટલે આ એમાં બીવાનું થોડું. પીવાનું બુડા બેવા ગંગાત હોય મેલજી. અને મને તો બીવો. બહુ બીક લાગે પણ ભૂતોથી તો તો. આયા જ ખોટા ભૂંડ કાઢવા તમે. પણ આબુ તો પર લઈને આયા મોટું હોજ્યું. પણ કે અમને તો ભૂંડથી બીક બીવો લાગે. બનાવ્યો. અરે ભૂતથી બીક લાગે. કેમજી ઘેર ડોશી ખાવા નહીં આપતી. ડોશી કે ઝાપડો કે બૈડા ભમણ ઝાપડો ભમણ હાલો. ડોશી મારી ડોશી મન મારે. અરે આ બીવો આવી. ઓવા, ઓવા. બીજું કોઈ નહીં. કેમજી અરે આઈ જા લ્યો હવે આ જોમ્બો જોમ્બો કરી લ્યો. લાવો લાવજો. લાવો ભૂત. બતાવો. તે બાદ છે ગયો. અલ્યા આટલે જ આવું જો આ બે ભાઈ બે વાઘ આખા જો હમણાં ભૂતનું ફરે. કાઢ્યું. હમણાં આબા દે ભૂતના આબા તો દે જોઈએ. તૈયારી જ છે 12 તો વાગી જ જ્યાં હે. કશું વાંધો નહીં. ગમે તે આટલા ભૂત હશે જ. તું મેલા તું કોઈ તા મનમાં બધું એ ખોટો વેમ આ ભૂત ભૂત ખોટો હોય જ બી નહીં. હોય ખોટો બી હોય તું પણ મને તો પહેલાથી જ બીક લાગે. એ ના હોય તારો ડોહો તારા આમ ભૂસું ગાલીને જો. હા. મન માં ડો અમે રાત દારો હોય ભૂતના જેવા જ રખડીએ. અમે બે ભાઈ ને બે ભાઈ આખા ખેતરમાં બે જણા એકલા ફરતા લે આખી રાત મન તો મારા ડો પહેલાથી જ ભૂતની વાતો કહેતા તે મને તો પહેલાથી જ બીક લાગે યાર ભૂતની. લાગતી છે. ઈ બીકો લાગતી છે આ બંકર હે ને બે ભાઈ બે રાતમાં જ વાઘ રખડતા બે હોય. વાઘ હે ને ખેતરમાં ફરતા લે અડધી રાતે પછી બીવાન ના હોય પેલા બધું મનનું વેમ તમારું બધું પણ માર તો મનમાં વેમ હોય ને એટલું મને બીક લાગે યાર. આ ડોશી તને બીવડાવ જ છે આ તો કેમ આ ડોશી લાય બીવડાવ બીડી બીડી લાવ્યો તી. અલા. બીડી તો લાવ્યો યાર. બુઢા તું ઠકવી ના શકે. એક તો પેલો ભાનો રોયો સિવાય બોર ઉપર બેહા લાગ્યો મને બે. બીડી તો લઈને જ આવ્યો મોં. બોલ્યો તાણ. એ તો બુદ્ધિ જ નહીં જગી રે એટલે આ ચા એ તો વાંઢો, હો? બનાવી એટલે સિગરેટ એટલે આ મૂછો પીવું આ શું કહેવાય વાનો? અલ્યા આ તો પેલી નવી ધોરી આઈ. છોકરા કે આવું બાપા ના રે પીવાય. આવી દોરી લે. દોરી ના ચાલે મારે. હવે તો તારા ખાખી ચાલે લે બેમજી તમે પીવો તાન. ઊંધી પીએ કીધી પી માર પેલા.